વનરાજભાઈ, તમે પહોંચીને તમને કેવું સારું ફિલિંગ આવે છે? જોરદાર. જો અમે સવારે 9:30 ચાલુ કર્યું હતું ચાલવાનું, અત્યારે પહોંચ્યા છીએ ઓલમોસ્ટ. ભાઈ, સ્વાગત છે આપણા ફરીને એક નવા બ્લોગ સાથે. મિત્રો, આજે ઘણા જ ખરા દિવસો બાદ આજે બ્લોગ શૂટ કરી રહ્યો છું, કારણ કે ઘણા જ ખરા દિવસોથી બ્લોગ નહોતો શૂટ કર્યો. દ્વારકાનો બ્લોગ શૂટ કર્યો હતો, ત્યારબાદ આજે બ્લોગ શૂટ કરી રહ્યો છું. અને મિત્રો, આજે 16/7/2026 છે અને આજે રામાપીરની બીચ છે અને જગન્નાથનો મેળો પણ છે. તો તમામ ઓડિયન્સને હાર્દિક શુભકામનાઓ. અને ભાઈ, આજે અમારા ગામથી ઓલમોસ્ટ 5 થી 6 કિલોમીટરની અંતરે એક રામાપીરનું મંદિર આવેલું છે, જે કરકોલિયા ગામની અંદર અને બિરાજમાન છે રામાપીર. તો ત્યાં અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અને દર્શન કરવા માટે હું અને પુનિતભાઈ જઈ રહ્યા છીએ. અને બીજા લોકો છે એ સવારમાં વનરાજભાઈની બધા જ લોકો નીકળી ગયા છે અને અત્યારે જોશો તો હું અને પુનિતભાઈ જઈ રહ્યા છીએ રામાપીરના દર્શન કરવા માટે. તો બ્લોકની અંદર જોડાઈ રહેજો. આજે નાઈનું ટ્રાફિક આપણે જોશું, કેટલું ટ્રાફિક છે કરકોલિયાની અંદર એ પણ આપણે જોઈશું. બ્લોકની અંદર જોડાઈ રહેજો અને ભાઈ રામાપીરના દર્શન પણ કરશું. તો બ્લોકની અંદર જોડાઈ રહેજો. તો અમારા જીગરભાઈ આવી ગયા છે ભાઈ, હા, ને જો લેવા માટે, કારણ કે અમારી હારી હતો. હાલો. મિત્રો, આપણે લોકો રામાપીરના ગેટ પાસે પહોંચી ગયા છે. તમે લોકો જોઈ રહ્યા છો ને, આનથી મિત્રો જોશો તો તરસિંગડા તરફ આ રોડ જાય છે. ને આનથી મિત્રો ક્યારે પણ તમે લોકો આવો તો આ જગ્યાથી આપણે કરકોલિયા જવાનું છે રામાપીરના દર્શન કરવા માટે. તો ફટાફટથી આપણે લોકો આ રસ્તે નીકળી જાય. ને તમે પણ લોકો ક્યારે પણ આવો તો આ રસ્તેથી આવવાનું છે. તો ફટાફટથી આપણે લોકો નીકળી જાય આ રસ્તા તરફ. તો બ્લોકની અંદર જોડાઈ રહેજો. જઈએ અને રામાપીરના આપણે દર્શન કરશું અને નાઈનું ટ્રાફિક કેવું છે એ પણ આપણે જોઈશું. તો બ્લોકની અંદર જોડાઈ રહેજો. મિત્રો, અત્યારે લોકો પુલ પાસે પહોંચી ગયા છે ને અમારા સંજયભાઈની છે બ્લોગ શૂટ કરી રહ્યા છે ને રીલ્સ વિડીયો બનાવી રહ્યા છે. ઓલપા તમે લોકો જોઈ રહ્યા છો તમે લોકો. તો એ કારણે ભાઈ અમે લોકો અત્યારે ઊભા છીએ, રીલ્સ વિડીયો શૂટ કરે છે. તો અત્યારે જોઈએ આપણે પણ રામદેવ પીરના બ્લોગ્સ વિડીયો અને રીલ્સ વિડીયો શૂટ કરે છે, તો પણ આપણે પણ લોકો અત્યારે જોઈએ. અને તો મિત્રો, અહીંયા જોઈ રહ્યા છો બ્લોગ્સ વિડીયો ચાલુ છે અમારા સંજયભાઈના અને અમે પણ જઈ રહ્યા છીએ. બ્લોગની અંદર જોડાઈ રહેજો. બોલો જય રામાપીર. તો ભાઈ, અમારા વનરાજભાઈ છે ને નિલેશભાઈ અત્યારે જોઈ રહ્યા છો, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ચાલુ છે. તો અહીંયા જોઈ રહ્યા છો તમે લોકો, જય રામાપીર. તો મિત્રો, અહીંયા જોશો તો આ કરકોલિયા છે ને, આ કરકોલિયાનું મંદિર છે, તમે લોકો જોઈ રહ્યા છો. અને અમારા વનરાજભાઈ છે અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો મિત્રો, આ છે કરકોલિયા ધામ છે રામાપીરનું અને અહીંયા જોઈ રહ્યા છો અત્યારે ગુણગાન ચાલુ છે રામાપીરના. અને અમે લોકો અહીંયા પહોંચી ગયા છે ને અમારા નિલેશભાઈની તમે લોકો જોઈ રહ્યા છો 1.5 કલાક પહેલાં અમારી પહેલાં નીકળ્યા હતા ચાલીને અને અહીંયા પહોંચી ગયા છે. એ પણ અમારા સંજયભાઈની તમે ખબર છે તમને લોકોને, વચમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ બ્લોગ શૂટ કરી રહ્યા છે અને અમે પણ અહીંયા પહોંચી ગયા છે. અને વનરાજભાઈ, તમે આ પહોંચીને તમને કેવું સારું ફિલિંગ આવે છે? જોરદાર. જો અમે સવારે 9:30 ચાલુ કર્યું હતું ચાલવાનું, અત્યારે પહોંચ્યા છીએ ઓલમોસ્ટ. અત્યારે કેટલા વાગ્યા છે જોઈ લો, અત્યારે 11:14 થઈ છે. અમારે પહોંચતા અડધી કલાક થઈ છે, પણ અમને એવું ના ફીલ નથી થયું છે કે અમે થાકી ગયા છીએ, એવું કાંઈ પણ નથી થયું અમારે. તો ભાઈ, તમે પણ લોકો કરકોલિયાથી ઓલમોસ્ટ સિહોર 6 કિલોમીટરની અંતર થાય છે. નિલેશભાઈ, તમે શું કહેશો અહીંયા આવીને? અહીંયા પોગીને બહુ આનંદ થાય છે કે રામાપીર બાપાને પોગી ગયા. અને કાંઈ લાગ્યું કે 1 કલાક કે 2 કલાકથી તો લાગ્યું જ નહીં કે ઘડીકમાં પોગી ગયું. ભાઈ, નિલેશભાઈ એવું કહેવા માંગે છે કે ભાઈ ચાલતા ચાલતા રસ્તો કપાઈ ગયો, એ પણ અમને પણ નથી ખબર રહી. તો અહીંયા ધામની અંદર અત્યારે અમે લોકો પ્રવેશ તો થઈ ગયા છે અને સંજયભાઈની ભાઈ 2 થી 5 જણા તમને ખબર છે કે હાલે આવે છે. અને પછી અમે લોકો જે રામાપીરના દર્શન કરવા માટે ભાઈ બ્લોકની અંદર જોડાઈ રહેજો. તો આપ તમને પણ લોકોને રામાપીરના દર્શન કરાવશું ભાઈ, બ્લોકની અંદર જોડાઈ રહેજો. તો મિત્રો, તમે લોકો જોઈ રહ્યા છો આવું ટ્રાફિક છે અહીંયા કરકોલિયાની અંદર. હવે ફટાફટથી આપણે લોકો દર્શન કરી રહ્યા, બ્લોકની અંદર જોડાઈ રહેજો. મિત્રો અહીંયા દર બીજે હજારોની સંખ્યાની અંદર લોકો આવતા હોય છે રામાપીરના દર્શન કરવા માટે. તો ભાઈ તમે પણ લોકો જરૂરથી એકદમ આવજો રામાપીરના દર્શન કરવા માટે.
અત્યારે જોશો તો ટ્રાફિક ગજબનું છે, કારણ કે અંદર જોશો ભીડ ઘણી કરી છે, એ કારણે અમે લોકો સાઈડમાં ઊભા છીએ. પછી અમે લોકો અત્યારે પછી દર્શન કરશું અને અમારા લોકો છે આવવાના જે વાર છે તો બ્લોકની અંદર જોડાઈ રહેજો ને આમ પણ જોશું તો ગુણગામ ચાલુ છે, બ્લોકની અંદર જોડાઈ રહેજો. અમારા લોકો જોઈ રહ્યા છો, મેં બેસ્યા છે દર્શન કરીને બધા લોકો. જો આ અમારા પુનિતભાઈ દર્શન કરીને આવ્યા એથી મારી આગળ નીકળી ગયા. મિત્રો આપણે લોકો રામાપીરના દર્શન કરી લીધા છે સરસ મજાના, કારણ કે ભીડ અત્યારે ઓછી થઈ ગઈ છે. આમ અમારી પાછળ બી આવો. અમારા વનરાજમાં લાઈનમાં ઊભા છે, તમે લોકો જોઈ રહ્યા કારણ કે અમારી પાછળ હતા એ કારણે લાઈનમાં ઊભા છે. હવે આપણે લોકો ભાઈ રસોડાની અંદર મિત્રો તમે લોકો રામાપીરની પ્રસાદ લઈ શકો છો. મંદિરની બાજુની અંદર છે પ્રસાદ લેવાનો, તો ક્યારે પણ તમે લોકો પણ પ્રસાદ લઈ શકો છો. અને અમે લોકોએ દર્શન મિત્રો કરી લીધા છે રામાપીરના, અને આવું ટ્રાફિક છે. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો રામાપીરનો કરકોલિયાનો કમેન્ટમાં જરૂર જણાવજો. તો બસ આજ માટે આટલું જ હતું. ફરીનો બ્લોગ સાથે મળીએ છીએ. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ છીએ નવો બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ, જય રામાપીર.